હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા સારા હશો. તો મારું નામ છે પટેલ ફેનિલ. તો આજે હું જોવાનો છું હનુમાન દાદાના મંદિર સાફ કરવા માટે. કેમ કે દર શનિવારે હું દાદાનું મંદિર સાફ કરવા જાઉં છું, પૂજા કરવા જાઉં છું. તો આજે થોડુંક લેટ બી થઈ ગયું છે કેમ કે જોબની આજે રજા છે હમણાં સોમવાર લગીન. તો સોમવારથી હું જોબ જોઈન કરવાનો છું. તો આજે શનિવારના દિવસે આપણે જશું હનુમાન દાદાના મંદિરે અને તમને ત્યાં જઈને હું દર્શન બી કરાવીશ અને થોડોક બહારનો વ્યૂ બી બતાવીશ. તો લગભગ અત્યારે તો 7:30 થઈ ગયા છે, બહુ લેટ થઈ ગયો છે. તો મમ્મી બી સૂતેલા છે. તો હું ફટાફટ નાહીને રેડી થઈ જાઉં. એટલે ગાઈસ નાહી ધોઈને રેડી થઈ ગયો છું. તો ફટાફટથી નીકળીએ. 8 વાગી ગયા છે ને ચા નાસ્તો તો હું કરતો નથી કેમ કે ચા મને ફાવતી નથી, બહુ મીઠી લાગે એટલા માટે. તો ફટાફટથી આપણે નીકળી ગયા. મમ્મી હજુ સૂતેલા છે કેમ કે મમ્મી ગયા હતા માંગરોલ, જે જલેબી હનુમાન છે ત્યાં દર શુક્રવારે મમ્મી જાય છે રાતે અને દર્શન કરવા. રોલ મમ્મીને લેટ થઈ ગયો હતો, લગભગ તો 1:30 વાગી ગયા હતા. તો મમ્મી હજુ સૂતેલા છે. તો આપણે ફટાફટથી આપણા મંદિરે નીકળીએ. આપણું જે દાદાનું મંદિર છે જીવન ગામનું હનુમાન મંદિર, રામદાસ હનુમાન દાદા. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયો છું દાદાના મંદિરે. તમને દાદાના મંદિરના દર્શન કરાવી દઉં પહેલાં બહારથી. આ જુઓ, આ છે આપણું હનુમાન દાદાના મંદિર. ને અત્યારે ભાતની સિઝન છે તો ભાત અહીંયા લાખેલું છે. આવી રહ્યો. તો ગાઈસ બ્લોગનો નાનો બનાવીશ કેમ કે પછી બહુ મોટો બ્લોગ બનાવવા જાવ તો બોરિંગ થઈ જશો. તો વહેલા આપણે પહેલાં મંદિર સાફ કરી નાખીએ, પછી તમને થોડોક બહારનો વ્યૂ બી હું બતાવી દેવા. અત્યારે જ બતાવી દઉં, ચાલો. આજનું વાતાવરણ બી એક નંબર છે, થોડુંક વાદળ બી છે. અરે તમને એક વાત કહું, અત્યારે તો એવું ચાલતું છે સવારે ઠંડી પડે, બપોરે બહુ તાપ પડે અને રાતે પાછળ થોડો વરસાદવાળું વાતાવરણ બી થઈ જાય. 3 ઋતુ સાથે થતી છે હવે. ખબર નહીં કેવું આવું કેમ ચાલતું છે. ગાઈસ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. હવે મેં વાળીતા નાખ્યું પણ પોતું કઈ રીતે મારું પોતાનું એ જ નથી ઉપર. આ તમે જુઓ. હવે આના વિના હું પોતું કેવી રીતે મારું? મને તો ખબર બી નથી કે આ મૂકેલું છે. તો કંઈ ને કંઈ કરવું પડશે. હવે પોતું તો મારવું જ પડશે. દીવાને એવું તો બધું મેં રેડી કરી દીધું છે. આ જો દીવાને એવું બધું મેં રેડી કરી દીધું છે. હવે પોતાની ખાલી પ્રોબ્લેમ છે કે પોતુંનું કઈ રીતે મારું. ચાલો નહીં, કંઈ નહીં, હવે જોઈએ. પોતું ચાલશે આજનો દિવસ. મને તો નહીં ચાલશે, મારે તો મારવું જ પડશે. મને નહીં ગમે પોતા વિના, કેમ કે આ મંદિરને હું ઘર તરીકે રાખું છું. કે મારું પોતાનું ઘર છે, દાદાનું ઘર છે. તો એ રીતે હું આ મંદિરને મારું પોતાનું ઘર રીતે માનતો છું. તો પોતું તો મારવું જ પડશે. તો ગાઈસ પોતાનું તો સેટિંગ નહીં થયું, તો હવે ડાયરેક્ટ મારા જે ફૂલ ચલાવીને દિવસ સળગાવી દેવા પડશે. તો આ છે આપણું દાદાનું પ્રિય ફૂલ. દાદાને આ બહુ પસંદ છે, આ પ્રિય ફૂલ.
તો આપણે એને ચડાવી દઈએ અને થોડા ફૂલ એવું બી છે તેને સજાવી દઈએ. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને મમ્મી બી ઉઠી ગયા છે. તો મમ્મીએ સવારમાં નાસ્તો બનાવવાનું ચાલુ કરી બી દીધું છે. મમ્મી શું બનાવ્યું? ગરમ ગરમ દૂધ દૂધ ને બીજું તારા માટે ફરાળી ચેવડો. હા, ફરાળી ચેવડો. તો આજે ઉપવાસ છે, શનિવાર છે, તો હું દર શનિવાર કરું છું. હવે શું કેમ આવે મને એ નહીં સમજ પડે. શું બોલો કેમ હસવું આવે તો કેમ સમજો આવે છે રસોઈમાં હું કેમ પણ હાનું સુખનું કયું સુખનું? તું જે એમાં ટાઈમ લે છે તેનું ટાઈમ આપું છું એનો આમાં વ્લોગમાં. યસ. સારું કહેવાય. તો મમ્મી મને આમાં સપોર્ટ કરે છે એટલે સારું કહેવાય. બાકી ફ્રેન્ડ લોકો તો ખબર નહીં સપોર્ટ કરે કે નહીં કરે, એ મને કઈ લાગે વળગેની. એ લોકો ભલે મજાક ઉડાવશે તો મને કઈ વાંધો નથી, બરાબર ને મમ્મી? એ લોકો જે કહે છે. આપણે આગળ વધવું હોય તો કોઈની શરમ એ રાખવાની નહીં. હા, સાચી વાત છે. એટલે છે જ. ચાલ આપણે ખાઈએ. તો ફાઇનલી ગાઈસ, આ તમને બ્લોગ કેવો લાગ્યો? તો આ હું બ્લોગને એન્ડ કરું છું. પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.